હલો સર. સર અવાજ નથી આવતો. હાલો. હાલો. ઓકે, ફંક્શનલ ગ્રુપ લાસ્ટ ટાઈમ આપણે સ્ટડી કર્યું એસ્ટર, અને આની અંદર બે ટાઈપના છે એ ફંક્શનલ ગ્રુપ એસ્ટર ની અંદર. સોરી ફોર ડિસ્ટર્બન્સ. ફંક્શનલ ગ્રુપ એસ્ટર ની અંદર પ્રત્યયની આપણે વાત કરી હતી. પ્રત્યય છે ઓએટ. આ બ્રેકેટમાં કાર્બન લખ્યા એટલે આનો મિનિંગ એવો થાય કે એ ચેઇનનો હિસ્સો છે. અને આના બેઝિસ ઉપર જો આપણે નેમિંગ બનાવીએ તો ઇન જનરલ આપણે ઘણા બધા નામ બનાવ્યા. CH3, સી ડબલ બોન્ડ ઓ CH3. પેલા કોનું નામ લખવાનું? ઓક્સિજન ની હારે જે કનેક્ટ છે ઈ. આ ચેઇન છે એનું ડિસ્કનેક્શન થયેલું છે. પેલા આ ઓક્સિજન ની સાથે હોય આનું નામ લખવાનું, પછી કાર્બોક્સિલેટ અહીંયા આગળ એસિડ માંથી જે ડેરિવેટિવ બન્યો છે એનું. તો આ પેલા નામમાં આવશે, આ 1 નંબર. બરાબર, ધીસ ઇઝ 1. અને આટલો પાર્ટ છે એ સેકન્ડમાં. ચલો આનું નામ બનાવવું હોય તો પેલા શું લખવાનું? મિથાઇલ. હવે અહીંયા બે કાર્બન છે તો આને આપણે શું કહેશું? ઇથેનોએટ. ઇથેનોએટ. આવી રીતે મિથાઇલ ઇથેનોએટ. ચલો આવું આપેલું છે, માનો કે H, સી ડબલ બોન્ડ ઓ CH3. અહીંયા તો મિથાઇલ જ છે. એક કાર્બન અહીંયા આગળ છે, મિથાઇલ મિથેનોએટ. ચલો આવું આપેલું છે CH3, સી ડબલ બોન્ડ ઓ PH. આ પીએચ એટલે બેન્ઝીન. એને શું બોલાય? ફિનાઇલ. તો પેલા અહીંયા આગળ લખવાનું બેન્ઝીન નું વિસ્થાપિત. બેન્ઝીન જ્યારે એઝ એ સાઇડ ચેઇન હોય ત્યારે એને બોલાય ફિનાઇલ. તો આનું નામ થઈ જશે ફિનાઇલ. હવે બે કાર્બન છે, ઇથેનોએટ. પેલા આ ચેઇન ને લખવાની તમારે, બરાબર છે? CH3, CHBr, CH2, સી ડબલ બોન્ડ OCH2, CH3. પેલા કોને લખશો તમે? આ ઓક્સિજન સાથે છે એને. એનું નામ છે ઇથાઇલ. તો ઇથાઇલ. હવે આમાં નંબરિંગ કરો, 1 2 3 4. 3 ઉપર Br છે, પણ આ ચેઇન ને આની સાથે કોઈ લેવા દેવા નથી. એટલે આપણે ઇથાઇલ લખીને પછી સ્પેસ શું આવવું જોઈએ? 3 બ્રોમો. 3 બ્રોમો. અને ટોટલ 4 કાર્બન એટલે આને બોલાય બ્યુટેનોએટ. આવી રીતે. તો પેલા ઓક્સિજન સાથેની ચેઇન જ લખવાની, ઇરરિસ્પેક્ટિવ ઓફ આલ્ફાબેટિકલ ઓર્ડર. આલ્ફાબેટિકલ ઓર્ડર ને એને નથી જોવાના. પેલા આને લખો ઓક્સિજન સાથે હોય એને, પછી આ ચેઇન ને આને 1 નંબર આપીને આગળ તમારે છે એ 1 2 3 4 એવી રીતે કન્ટિન્યુ કરવાનું. ઓક્સિજન સાથે જો જોડાયેલો હોય ને એમાં સબસ્ટિટ્યુશન હોય તો એમાં પણ એ જ મેથડ છે. જો CH3, સી ડબલ બોન્ડ ઓ CH2, CHCl, CH3. શું કરશો આમાં? પહેલા તો આનું જ નામ કરવાનું ને. 1 2 ને 3 શું લખાય? 2 ક્લોરોપ્રોપાઇલ. બરાબર, 2 ક્લોરોપ્રોપાઇલ.
હવે અહીંયા આગળ આનું નામ શું બનશે? આ 1 અને 2 ઇથેનોએટ, ઇથેનોએટ આવી રીતે. ઘણીવાર એવું થાય કે અહીંયા આગળ રિંગ આપેલી હોય, રિંગ આપેલી દીધેલી હોય તો હવે અહીંયા આગળ જે કાર્બન છે એ ચેઇનનો હિસ્સો નથી. એસ્ટરનો જે આ કાર્બન છે એ ચેઇનનો હિસ્સો નથી, અને ચેઇનનો હિસ્સો નથી તો તમારે શું કરવું પડશે? આખું નામ લખવું પડશે. આખું નામ એટલે એનો અર્થ એવો થશે, પેલા તમે છે આને આવી રીતે વિચારો, સી ડબલ બોન્ડ ઓ. હવે આખામાં શું લખશો? કાર્બોક્સિલેટ, કાર્બોક્સિલેટ આખું લખવું પડે. તો આમાં આપણે લખશું કાર્બોક્સિલેટ. આનું નામ શું થશે? સાયક્લોહેક્ઝેન કાર્બોક્સિલેટ, આટલાનું નામ. આની સાથે ચલો હું એક જોડી દઉં છું CH3. શું બોલશો? મિથાઇલ સાયક્લોહેક્ઝેન કાર્બોક્સિલેટ. ઓકે, પેલા મિથાઇલ, પછી આ આવશે સાયક્લોહેક્ઝેન, સાયક્લોહેક્ઝેન કાર્બોક્સિલેટ. ચલો આવી રીતે આપણને આપી દીધેલું હોય. અહીંયા આગળ પણ એક રિંગ છે અને આ રિંગની અંદર અહીંયા Br છે. શું કરવું જોઈએ? 1 2 3. શું કહેશો આને? 3 બ્રોમો સાયક્લોબ્યુટાઇલ, કારણ કે આ તો ઓક્સિજન સાથે છે ને. શું લખવું જોઈએ? 3 બ્રોમો સાયક્લો બ્યુટાઇલ. હવે ચલો આનું નામ સાયક્લોહેક્ઝેન કાર્બોક્સિલેટ. સાયક્લોહેક્ઝેન કાર્બોક્સિલેટ. તો આ બધા નામ બનાવતા તમને શીખવાડ્યા. આ થોડુંક રિપીટેશન કર્યું. હવે આપણે જઈએ એઝ એ પ્રિફિક્સ, એટલે કે આ પોતે જ એસ્ટર સાઇડ ચેઇન હોય તો શું થઈ જાય? એસ્ટર પોતે જ જો સાઇડ ચેઇનમાં આવી જાય તો શું કરવાનું? બરાબર છે. તો આવી સમયે બે પોસિબિલિટી છે. એસ્ટર બે રીતે સાઇડ ચેઇનમાં જઈ શકે, થ્રુ ઓક્સિજન એટમ, એટલે કે આવી રીતે. ચલો એક તો આ છે સી ડબલ બોન્ડ ઓ CH3, અને બીજી પોસિબિલિટી છે આ થ્રુ ઓક્સિજન એટમ. આનું નામ કેમ આપવાનું, આનું નામ કેમ આપવાનું? બે અલગ અલગ છે. જો આમાં કાર્બોનિલ જોઈન્ટ થાય છે પેરેન્ટ ચેઇન હારે, અને આમાં જોઈન્ટ થાય છે ઓક્સિજન. આ 1 2 3 4 અને 5. અહીંયા આગળ પણ છે એ 3 નંબર ઉપર જ સબસ્ટિટ્યુશન છે. તમારું જે બોન્ડિંગ થાય છે એ આમાં કોનીથી થાય છે? કાર્બોનિલ થી થાય છે. આ કાર્બોનિલ ગ્રુપ જે અહીંયા આગળ છે એ જોઈન્ટ થાય છે 3 નંબરના કાર્બનની સાથે, પેરેન્ટ કાર્બન ચેઇનની સાથે. અને આમાં કોણ જોઈન્ટ થયું? ઓક્સિજન એટમ. બરાબર. જે જોઈન્ટ થતો હોય ને એને પેરેન્ટ કાર્બન ચેઇન સાથે લખવો જોઈએ. જે જોઈનિંગ કરે છે ને એને, એટલે કે તમે જ્યારે અહીંયા પેન્ટેનોઇક એસિડ લખો તો એ પેન્ટેનોઇક એસિડની સાથે આ CO આવવું જોઈએ, કાર્બોનિલ. તમે માની લો કે અહીંયા પેન્ટેનોઇક એસિડ લખો તો એ પેન્ટેનની સાથે કોને રાખવાનું? ઓક્સિજનને. તો નામ આપતા આપણે જો શીખીએ તો સૌથી પહેલા તો આનું આપણને આવડે છે. આ જે આટલો ભાગ છે, આ આટલો, આને શું બોલાય? મિથોક્સી. એ તો ખ્યાલ જ છે, મિથોક્સી, ઇથોક્સી, પ્રોપોક્સી, બરાબર, ફિનોક્સી. તો આ છે મિથોક્સી, અને એટલાને શું બોલાય? કાર્બોનિલ. બરાબર. ધીસ ઇઝ મિથોક્સી. આખા ગ્રુપનું નામ થશે મિથોક્સી કાર્બોનિલ. આને આપણે બોલી દઈએ મિથોક્સી, અને આનું નામ શું છે? કાર્બોનિલ. તો આખા ગ્રુપનું નામ શું થયું? મિથોક્સી કાર્બોનિલ. ક્યાં જોઈન્ટ છે? 3 નંબર ઉપર. એટલે 3 ઉપર પ્રેઝન્ટ છે મિથોક્સી કાર્બોનિલ. અને કાર્બોનિલ પછી સીધી જ આવશે ચેન.
કઈ છે? પેન્ટેનોઇક એસિડ. પેન્ટેનોઇક એસિડ થઈ ગયું લ્યો. 3 મિથોક્સી કાર્બોનિલ પેન્ટેનોઇક એસિડ. સી ડબલ બોન્ડ ઓ થી જોઈનિંગ થાય છે એટલે તમે જુઓ આ કાર્બોનિલ શબ્દ છે એ કોની સાથે આવ્યો? પેન્ટેનોઇક એસિડ ની સાથે. બરાબર. આ પેરેન્ટ કાર્બન ચેન હોય ને એની સાથે આવવો જોઈએ જ્યાંથી જોઈનિંગ થયું ને એ. બરાબર. તો અહીંયા નામ થઈ ગયું 3 મિથોક્સી કાર્બોનિલ પેન્ટેનોઇક એસિડ. આમાં હવે આવી જાવ. આમાં જોઈનિંગ થયું છે એ કોનીથી થયું છે? ઓક્સિજન થી. તો આટલો ગ્રુપ બચ્યો છે CH3CO. CH3CO ગ્રુપ છે. CH3C ડબલ બોન્ડ O. આને આપણે બોલશું ઇથેનોઇલ. બરાબર. YOL બરાબર છે. ઇથેનોઇલ. OYL ઇથેનોઇલ. ઇથેનોઇલ. ચલો આવી રીતે છે CH3CH2 સી ડબલ બોન્ડ O. આને શું લખાય? પ્રોપેનોઇલ. ચલો આવું આપેલું છે. આ બેન્ઝિન રિંગ હોય. પીએચ એટલે ફિનાઇલ બેન્ઝિન. અહીંયા આગળ સી ડબલ બોન્ડ O. આને શું બોલાય? બેન્ઝોયલ. OYL ઓઇલ આવશે બધે. બરાબર. OYL આવશે આમાં. મિથેન અહીંયા આગળ ઇથેનોઇલ, પ્રોપેનોઇલ, બ્યુટેનોઇલ એવી રીતે. બ્યુટેનોઇલ, બેન્ઝોયલ આવી રીતે. તો અહીંયા આગળના કેસમાં જોશો આ જે એટલો ભાગ છે આ વાળો એટલાને આપણે શું બોલશું? ઇથેનોઇલ. ઇથેનોઇલ. અચ્છા આને શું બોલાય બોલો? ઓક્સી. ઓક્સિજન છે તો ત્યાંથી જે જોઈનિંગ થાય મિથોક્સી ઇથોક્સી તો ખાલી ઓક્સી. બેન જોડી દો ઇથેનોઇલ ઓક્સી અને ક્યાં પ્રેઝન્ટ છે? કાર્બન નંબર 3 ઉપર શું લખશું? 3 ઇથેનોઇલ ઓક્સી. 3 ઇથેનોઇલ ઓક્સી. હવે ટોટલ 5 કાર્બન છે તો પેન્ટેનોઇક એસિડ. પેન્ટેનોઇક એસિડ આવી રીતે કહી શકીએ. એટલે નામમાં તમને લોકોને આઈડિયા આવ્યો શું કરવાનું છે, ક્યાં પેલા કયું લખવાનું છે? આમાં પણ જોવો ઓક્સી છે એ કોની સાથે છે? પેરેન્ટ કાર્બનના નામની સાથે. પેન્ટેનોઇક ની સાથે ઓક્સી. અહીંયા પેન્ટેનોઇક ની સાથે શું છે? કાર્બોનિલ. આવી રીતે બનાવો. આવી રીતે કરવાનું છે. ઇથેનોઇલ મિથેનોઇલ જે કઈ આવતા હોઈએ બરાબર છે. જે કોઈ આવતા હોઈએ બધા તમારે લખવાના. મિથેનોઇલ ને તો આપણે ફોર્માઇલ બોલશું આગળ. પણ ઇથેનોઇલ તો અહીંયા આગળ આવશે જ. એ તો ફાઇનલ છે. બરાબર. મિનિમમ અહીંયા આગળ એક કાર્બન તો આવી રીતે આવવાનો જ છે. તો આ થઈ ગયું તમારે આઈયુપી એક નેમિંગ. આવી રીતે કરવાનું થાય તમારે. ક્લિયર છે? મિથેનોઇલ હોય તો અહીંયા આગળ એચ લઈ લ્યો તમે. બરાબર. અને મિથેનોઇલ બોલી શકાય. મિથેનોઇલ ઓક્સી પછી જે નામ આપેલું છે એની સાથે જોડી દો. હજી એક એક્ઝામ્પલ લઈને બતાવું છું. ચલો એક એવું એક્ઝામ્પલ લઉં છું એમાં બધા આવી જાય. આ શું છે? સાયક્લોહેક્ઝેન કાર્બોક્સિલિક એસિડ. સાયક્લોહેક્ઝેન કાર્બોક્સિલિક એસિડમાં અહીંયા ઓક્સિજન સી ડબલ બોન્ડ O CH3. અહીંયા આગળ ડાયરેક્ટ સી ડબલ બોન્ડ O OCH3. ચલો આમાં નંબરિંગ કરીએ તો આ 1 છે, 2 છે, 3 છે અને 4 છે. 3 માં કોનીથી બોન્ડિંગ થયું છે? ઓક્સિજન થી. અને 4 માં કોનીથી બોન્ડિંગ થયું છે? કાર્બોનિલ થી. કાર્બોનિલ કાર્બન થી બોન્ડિંગ થયું. આને શું બોલવું જોઈએ? ઇથેનોઇલ ઓક્સી. આને શું બોલવું જોઈએ? મિથોક્સી કાર્બોનિલ. ઓકે. પેલા આને લખશું ને ઇથેનોઇલ. ઇથેનોઇલ ઓક્સી આ છે એટલા માટે. તો પેલા આને લખું છું. 3 ઉપર શું છે? 3 ઇથેનોઇલ ઓક્સી. ચલો 4 ઉપર શું છે? મિથોક્સી કાર્બોનિલ. ઓકે. 3 ઇથેનોઇલ ઓક્સી 4 મિથોક્સી કાર્બોનિલ. હવે સાયક્લોહેક્ઝેન 1 કાર્બોક્સિલિક એસિડ.
થઈ ગયું લ્યો. હજી એક નામ બનાવું છું જુઓ. ચલો આવી રીતે લખીને આપું તો આ તો આવડે જ છે. અને જુઓ આ નામ તમને આવડે જ છે. આને શું બોલાય બોલો? મિથાઇલ સાયક્લોહેક્ઝેન કાર્બોક્સિલેટ. આ તો બનાવતા આવડે જ છે. મિથાઇલ સાયક્લોહેક્ઝેન કાર્બોક્સિલેટ. આને લખું છું ખાલી અલગ રીતે, મેન્શન અલગ રીતે કરું છું. એક્ઝામિનર છે એ જરૂરી નથી તમને દર વખતે એવી જ રીતે લખીને આપે. આ એ જ છે જુઓ, મિથાઇલ પછી આ શું છે સાયક્લોહેક્ઝેન કાર્બોક્સિલેટ. એની આ પોઝિશન ઉપર ફોર્થ ઉપર જોઈન્ટ છે ઓ સી ડબલ બોન્ડ ઓ CH3. આ 1 અને આ 4. આને શું બોલશો? ઇથેનોઇલ ઓક્સી. 4 ઉપર શું છે? 4 ઇથેનોઇલ ઓક્સી. હવે એટલાનું નામ આવશે. બરાબર છે, 4 ઉપર તો આ છે. પણ હવે આનું નામ આપવું હોય તો આ શું છે? મિથાઇલ સાયક્લોહેક્ઝેન કાર્બોક્સિલેટ. સૌથી પહેલું તમારું કામ એ આવશે કે ઓક્સિજન સાથે જે કઈ જોઈન્ટ છે ને એનું નામ લખો. આમાં ઓક્સિજન હારે કોણ જોઈન્ટ છે જુઓ? મિથાઇલ. તો તમારું કોઈ પણ નામ ચાલુ થાય ને પેલા આ જ લખવાનું, પછી આ આખાનું નામ આવશે. આ આખાનું નામ લાસ્ટમાં, આટલાનું પેલા આને લખી દેવાનું. તો સૌથી પહેલા મારું કામ ઈ હશે, અહીંયા હું લખી દઉં છું મિથાઇલ. હવે આનું નામ બનાવો. આ મિથાઇલ આની માટે છે, અને અહીંથી આ નામ શરૂ થશે. અને આ શું છે? 4 ઇથેનોઇલ ઓક્સી. એટલાને શું બોલાય? સાયક્લોહેક્ઝેન 1 કાર્બોક્સિલેટ. બરાબર. હમ તો આવી રીતે આપણે છે એ નેમિંગ બનાવ્યા. આ આપણે છે એ જોયું કેવી રીતે આનું નામકરણ થઈ શકે. બરાબર. આમાં કોઈને પ્રોબ્લેમ હોય તો બોલો પેલા, પછી તમને એક્ઝામ્પલ આપું છું. આમાં કોઈને ડાઉટ હોય તો બોલી જાઓ, અધરવાઇઝ હવે તમને પ્રેક્ટિસ માટે આપું. પહેલા તો આ જ લખવાનું છે મિથાઇલ. તમારી પેરેન્ટ કાર્બન ચેઇન તો આ જ છે. બરાબર છે. મિથાઇલ પછી આ પેરેન્ટ કાર્બન ચેઇન એટલે શું છે? સાયક્લોહેક્ઝેન 1 કાર્બોક્સિલેટ. એના 4th નંબર ઉપર આ આવેલું છે. અને એમ પણ વિચારો, અહીંયા 2 કાર્બન નો એસ્ટર, આ 6 કાર્બન નો એસ્ટર. તો આ જ તમારી પેરેન્ટ કાર્બન ચેઇન થશે. ચલો બોલો. આ ફરીથી થોડુંક સમજાવો. પેલા કોનું નામ લખવું જોઈએ આપણે? ઓક્સિજનની સાથે હોય એનું. પેલા તો એ ડિસાઈડ કરો કે આમાં પેરેન્ટ કાર્બન ચેઇન કોણ છે. જો આને તમે લેવા જાઓ તો અહીંયા 6 કાર્બનની પેરેન્ટ ચેઇન છે, 6 કાર્બનની ચેઇન. અને અહીંયા લેવા જાવ તો કેટલા કાર્બન થયા? 2. હવે 2 કાર્બન કરતા તો વધારે કાર્બન આમાં છે ને, તો તમારી પેરેન્ટ કાર્બન ચેઇન કઈ લેવાની થશે? સાયક્લોહેક્ઝેન. આને તમારે વિસ્થાપન તરીકે લેવું પડે. તો વિસ્થાપનમાં શું નામ છે? ઇથેનોઇલ ઓક્સી. અને આટલું નામ જે છે આને શું બોલીએ છીએ? સાયક્લોહેક્ઝેન કાર્બોક્સિલેટ. આગળ શું છે? મિથાઇલ. તો પેલા આને જ લખવું જોઈએ મિથાઇલ. હવે એટલાનું બાકીનાનું નામ આવશે. આ ન હોત તો એને શું કે? સાયક્લોહેક્ઝેન કાર્બોક્સિલેટ. પણ નીચે છે વિસ્થાપન કયું છે? ઇથેનોઇલ ઓક્સી. ઓક્સિજન થી બોન્ડિંગ થયું છે, તો શું કહેશું? ઇથેનોઇલ ઓક્સી. 4 ઉપર છે, પછી સાયક્લોહેક્ઝેન 1 કાર્બોક્સિલેટ. આવી રીતે. ઓકે. ચલો આપું છું તમને, તમે લોકો નામ બનાવો.
ચલો નામ બનાવજો. અમદાવાદ સેન્ટર, સુરત એસ્પાયર, બાલાસિનોર, જીએમ મહુવા, હિંમતનગર સેન્ટર, બરોડા પહેલી સેન્ટર, જુનાગઢ સેન્ટર, જામનગર હરિયા, બોલો ચાલો અમદાવાદ સેન્ટર. 4 ethyl oxybenzenal 1 acid. ના ભૂલ છે, ફરીથી બોલો. 4 ethanal oxybenzenal 1 acid. ખોટું છે, નહીં. ચલો નડિયાદ સેન્ટર, નડિયાદ સેન્ટર નામ બોલો. સર 2 મિનિટ સ્ટ્રક્ચર બનાવીએ છે. ઓકે વાંધો નહીં. સુરેન્દ્રનગર સેન્ટર, તમે બોલો. or ethoxy carbonyl benzene carboxylic acid. બરાબર છે. અહીંયા બોન્ડિંગ કોનાથી થયું છે જોવો જઈ, સી ડબલ બોન્ડ ઓ થી. એટલે તમારા નામમાં શું બનશે? ઇથોક્સી કાર્બોનિલ. બરાબર, ઇથોક્સી કાર્બોનિલ. પછી આ શું છે? બેન્ઝીન 1 કાર્બોક્સિલિક એસિડ. બરાબર છે. ફોર ઇથોક્સી કાર્બોનિલ, એની પછી બેન્ઝીન 1 કાર્બોક્સિલિક એસિડ. ચલો એસ્પાયર. 4 પ્રોપેનોઇલ ઓક્સી બેન્ઝીન 1 કાર્બોક્સિલિક એસિડ. 4 ઉપર અહીંયા આગળ આવશે. અને આમાં બોન્ડિંગ કોનીથી થયું છે? ઓક્સિજન થી. તો શું લખશો? પ્રોપેનોઇલ ઓક્સી. બરાબર છે. 4 પ્રોપેનોઇલ ઓક્સી, 4 પ્રોપેનોઇલ ઓક્સી, એની પછી આ આવશે બેન્ઝીન 1 કાર્બોક્સિલિક એસિડ. બેન્ઝીન 1 કાર્બોક્સિલિક એસિડ. ચલો બાલાસિનોર સેન્ટર, બાલાસિનોર સેન્ટર, ચલો સૌથી પહેલા તો તમે જોશો ને, તો અહીંયા આગળ ઓક્સિજન ની સાથે હોય એનું નામ પહેલા લખવું જોઈએ. એટલે નામ શરૂઆત થશે અહીંથી, ઇથાઇલ. હવે આ બાકીનું એટલું શરૂ થશે. આમાં 1 2 3 અને 4 શું છે? 4 બ્રોમોસાયક્લોહેક્સ 2 ઇન 1 કાર્બોક્સિલેટ. બરાબર છે. ઇથાઇલ પછી અહીંયા આગળથી હવે નવું નામ એટલું. અને એમાં શું આવશે? 4 બ્રોમો સાયક્લો હેક્સ 2 ઇન
1 કાર્બોક્સિલેટ. ઓકે, 1 કાર્બોક્સિલેટ. ચલો આનું બનાવો. જીએમ મહુવા. જીએમ મહુવા. 4 oxy 3 hydroxy cyclohexane 1 carboxylic acid. ઓકે, બરાબર. પહેલા આપણે કોનું લખશું? અહીંયા આગળ નંબરિંગ કરીએ 1 2 3, પછી અહીંયા આગળ 4. ચલો પહેલા તો આવી જશે 3 હાઇડ્રોક્સી, બરાબર છે. અને આને શું બોલીએ આપણે? બોલો, 4 નું નામ શું છે? ઇથેનોઇલ ઓક્સી, બરાબર છે. 4 ઉપર ઇથેનોઇલ. પહેલા કયું લખવું જોઈએ? ઇથેનોઇલ ઓક્સી, પછી હાઇડ્રોક્સી. તો આનું નામ થઈ ગયું 4 ઇથેનોઇલ ઓક્સી. એની પછી 3 હાઇડ્રોક્સી. હવે આ કયું છે? સાયક્લોહેક્સેન 1 કાર્બોક્સિલિક એસિડ, બરાબર છે. ઓકે, ચલો ત્યારે નેક્સ્ટ. હિંમતનગર સેન્ટર. Two, three ethanol oxy cyclobutyl ethanoic acid. ફરીથી બોલો. 2, 3 ethanol oxy cyclobutyl ethanoic acid. બરાબર છે, ગુડ. ચલો આટલું નામ શું છે? તો કે ઇથેનોઇક એસિડ. પણ ઇથેનોઇક એસિડમાં પાછું શું? 1 2 અને 3. 3 ઉપર શું છે? ઇથેનોઇલ ઓક્સી સાયક્લોબ્યુટાઇલ. આટલાને આખાને બોલવું હોય તો શું બોલાય? 3 ઇથેનોઇલ ઓક્સી સાયક્લોબ્યુટાઇલ. અને આ આખું ક્યાં પ્રેઝન્ટ છે? તો કે 2 ઉપર, બરાબર. સાયક્લોબ્યુટાઇલ. હવે આમાં તમે 2 કદાચ ન લખ્યું તો ચાલી જાય, બરાબર. અહીંયા 2 કે 1 લખવાની જરૂર નથી, 2 ઉપર જ આવે એટલું. તો 3 ઇથેનોઇલ ઓક્સી સાયક્લોબ્યુટાઇલ ઇથેનોઇક એસિડ. બરોડા ભૈલી સેન્ટર. Ethyl 1 carbonyl butadiene acid. આ 1 2 અહીંયા આગળ છે એ આપણને શું મળ્યું? 3, બરાબર છે. આમાં તમે જોશો તો એક એસ્ટર છે. 3 નંબરના કાર્બન ઉપર જોઈનિંગ તો થયું, પણ જોઈનિંગ વાયા કોનીથી થયું? કાર્બોનિલ થી. કાર્બોનિલ થી તો જોઈનિંગ છે. આ જો મેઇન ચેઇન તમારી આ છે, કાર્બોનિલ થી જોઈનિંગ છે. શું બોલશો? આટલાને શું બોલાય? ઇથોક્સી કાર્બોનિલ. ક્યાં જોઈન છે? કાર્બન નંબર 3 ઉપર. એટલે આને બોલવું જોઈએ 3 ઇથોક્સી કાર્બોનિલ. 3 ઇથોક્સી કાર્બોનિલ. ટોટલ 3 કાર્બન અહીંયા છે, તો એને કહેશું પ્રોપેનોઇક એસિડ. જુનાગઢ સેન્ટર. ચલો જુનાગઢ સેન્ટર. dimethoxyethanoate. નહીં, આમાં 2 એસ્ટર ગ્રુપ છે. એક હોય તો ઓએટ લખાય, 2 એસ્ટર હોય તો શું લખાય? ડાયોએટ. 2 મિથાઇલ છે અને ટોટલ 2 કાર્બન છે, તો નામ થશે ડાયમિથાઇલ. ડાયમિથાઇલ. પછી શું બોલવાનું? ઇથેન. 2 એસ્ટર છે
ડાયોએટ. જામનગર હરિયા. Hydroxy carbonyl propane. 1 2 3. આમાં 3 એસ્ટર ગ્રુપ છે, 3 મિથાઇલ છે, એટલે મારે આને લખવું પડે ટ્રાય મિથાઇલ. 3 કે 3 વખત કરતા વધારે રિપીટેશન થાય, આ 1 અહીંયા 2 અને 3, તો પછી એને આપણે શું બોલવું પડે? કાર્બોક્સિલેટ. તો ટ્રાય મિથાઇલ હવે લખવું પડશે શું મારે? તો કે પ્રોપેન. 1 2 3 ટ્રાય કાર્બોક્સિલેટ. બરાબર છે, કાર્બોક્સિલેટ. ટ્રાઇમિથાઇલ પ્રોપેન 1 2 3 ટ્રાય કાર્બોક્સિલેટ. અહીંયા આગળ આ નો હોત તો આનું નામ શું બને? પ્રોપેન 1 2 3 ટ્રાય કાર્બોક્સિલિક એસિડ. તો બધા ખાલી મિથાઇલ છે, તો ટ્રાઇમિથાઇલ પ્રોપેન 1 2 3 ટ્રાય કાર્બોક્સિલેટ. એસિડ હોય એની જગ્યાએ એટ લાગી જાય, બીજું કઈ આમાં નવું તો છે નહીં. આમાં પણ એવું જ હતું, ઉપરનું નામ છે એ તમે જો, ઇથેન ડાયોઇક એસિડ. તો હવે અહીંયા શું થઈ ગયું? ઇથેન ડાયોએટ. અને આગળ 2 મિથાઇલ છે, તો ડાયમિથાઇલ ઇથેન ડાયોએટ. આવી રીતે બનવું જોઈએ. ચલો આનું નામ આપણે છે એ બનાવીએ પોરબંદર સેન્ટર. પોરબંદર સેન્ટર. અને લુણાવાડા સેન્ટર. લુણાવાડા સેન્ટર. પોરબંદર સેન્ટર નામ બોલો. પોરબંદર સેન્ટર. ચલો ઝડપથી.
ચલો બોલો શું બનશે? ઈડર સેન્ટર બોલો ચલો એની જગ્યાએ. ઈડર સેન્ટર. તમારો વારો પછી લઉં જામનગર એરિયા. ઈડર જીસીઆઈ. ડાઈ ઇથાઇલ પ્રોપેલ ડાઈ ઓએલ. ચલો અહીંયા આગળ 1 2 3 4 અને 5 બે ઇથાઇલ છે એટલે ડાઈ ઇથાઇલ. હવે શું આવશે? પેન્ટેન ડાયોએટ. પેન્ટેન ડાયોએટ બરાબર છે. લુણાવાડા સેન્ટર. ટ્રાઇમિથાઇલ સાયક્લોહેક્સ 135 ટ્રાઇકાર્બોક્સિલેટ. બરાબર છે. અહીંયા 1 થશે, આ 3 થશે ને આ 5 થશે. ત્રણે ત્રણ ઉપર મિથાઇલ જ છે. ટ્રાય મિથાઇલ. હવે સ્પેસ કરીને પછી સાયક્લોહેક્ઝેન 135 ટ્રાય કાર્બોક્સિલેટ. સાયક્લોહેક્ઝેન 135 ટ્રાય કાર્બોક્સિલેટ. ઓકે બરાબર છે. આવી રીતે બનાવવું જોઈએ. ચલો નેક્સ્ટ. એસ્ટર વાળું કામ છે એ પતાયું. હવે નવો કોઈ ફંક્શનલ ગ્રુપ લઈએ. નવો ફંક્શનલ ગ્રુપ છે એસિડ હેલાઇડ. એસિડ હેલાઇડ. ક્રિયાશીલ સમૂહ શું આવશે? ક્રિયાશીલ સમૂહ આવશે સી ડબલ બોન્ડ ઓ, આની સાથે એક્સ. સફિક્સ ની જો વાત કરી દઉં હું અહીંયા આગળ, તો સફિક્સ ની અંદર શું આવશે? સફિક્સ ની અંદર છે એ શું આવવું જોઈએ? અને આપણે બોલશું ઓઇલ હેલાઇડ. ઓઇલ હેલાઇડ. અને જો આ કાર્બન છે એ શૃંખલામાં ઇન્વોલ્વ થઈ ગયો હોય તો ઓઇલ હેલાઇડ, અને શૃંખલામાં ઇન્વોલ્વ નથી થતો તો કાર્બોનિલ હેલાઇડ. એક્સક્યુઝ મી, જસ્ટ 1 મિનિટ. અહીંયા શું બોલવું જોઈએ? સીઓ હવે પાર્ટ નથી, ચેઇનનો પાર્ટ નથી, તો આને શું બોલશું? કાર્બોનિલ હેલાઇડ. આખું બોલવાનું, કાર્બન અંદર ઇન્ક્લુડ કરી દેવાનો. બરાબર, કાર્બોનિલ હેલાઇડ. પછી જોઈએ આપણે આનો પૂર્વક. તો પૂર્વકમાં આપણે છે આને શું બોલશું? પૂર્વકની અંદર આપણે આને છે એ બોલશું હેલો કાર્બોનિલ. એક બે નામ બનાવશો એટલે ઓટોમેટિક આવડી જશે, ચિંતાની કોઈ જરૂર નથી. ચલો સૌથી પહેલું તો આપણે આવી રીતે લખીએ આર સી ડબલ બોન્ડ ઓ સીએલ. આને આપણે બોલશું આલ્કેનોઇલ ક્લોરાઇડ. આલ્કેનોઇલ. અહીંયા એક્સ લખી દઉં છું એટલે બીઆર સીએલ આઈ કોઈ પણ હોય, આયોડિન ક્લોરિન બ્રોમિન કોઈ પણ. આલ્કેનોઇલ હેલાઇડ. આના નામકરણ આઈયુપીએસસી માં બહુ પૂછાતા નથી એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ નથી. આને થોડુંક હલકામાં લેવું હોય તો લઈ શકાય. પેલું નામ અહીંયા આગળ બનાવું છું, જોવો જઈ. CH3 સી ડબલ બોન્ડ ઓ સીએલ. શું કહેશું? આટલાને બોલતા શીખવાડ્યું હતું હમણાં, ઇથેનોઇલ.
એટલાને શું બોલાય? ઇથેનોઇલ. પછી અહીંયા Cl છે તો ક્લોરાઇડ. ઇથેનોઇલ ક્લોરાઇડ. ઇથેનોઇલ ક્લોરાઇડ. ચલો આવું આપેલું છે. CH3CH2 C ડબલ બોન્ડ O Cl. શું બોલશું? પ્રોપેનોઇલ ક્લોરાઇડ. પ્રોપેનોઇલ ક્લોરાઇડ. ચલો આવું આપેલું છે ભાઈ. C ડબલ બોન્ડ O, અહીંયા Br છે, આમાં Cl છે. શું કેવું જોઈએ ભાઈ? 1 2 3 4. નામ બની ગયું 3 ક્લોરો. 3 ક્લોરો. ટોટલ 4 કાર્બન એટલે બ્યુટેનોઇલ. બ્યુટેનોઇલ. પછી શું આવશે? બ્રોમાઇડ. ક્લિયર? ઓઇલ હેલાઇડ છે. ઓઇલ હેલાઇડ. આપણે બ્યુટેનોઇલ, પ્રોપેનોઇલ આવું બધું શીખ્યા ને? તો પ્રોપેનોઇલ, બ્યુટેનોઇલ, આલ્કેનોઇલ આવી રીતે લખો. માનો કે એવું થાય છે કે એકની એક સાથે બે આવા આવી જાય છે. બે આવી રીતે આપેલું છે. જો COCl આ એક છે, અહીંયા છે COCl. ટોટલ 2 કાર્બન એટમ્સ. શું બોલશો આને? બે એટલે ઇથેન કહેવાય. બે એટલે શું કહેવાય? ઇથેન. ઇથેન બે છે તો ડાયોયલ ક્લોરાઇડ. ઇથેન ડાયોયલ ક્લોરાઇડ. એક Cl ને એક Br હોય તો ઇથેન ડાયોયલ બ્રોમાઇડ ક્લોરાઇડ. બરાબર? એક Br અને એક Cl હોય તો બ્રોમાઇડ ક્લોરાઇડ. બે Cl Cl છે તો ખાલી ક્લોરાઇડ લખો. ચલો આવું આપેલું છે. વન ટુ થ્રી. શું કેવું જોઈએ? પ્રોપેન ડાયોયલ ક્લોરાઇડ. પ્રોપેન ડાયોયલ ક્લોરાઇડ. ચલો રિંગ ઉપર આપેલું હોય અને રિંગમાં શામિલ ન થઈ શકે એમ હોય તો શું નામ થશે? સાયક્લોહેક્ઝેન. હવે આખું લખવું પડે. ઓઇલ હેલાઇડ નો લખાય. હવે શું લખાય? કાર્બોનિલ હેલાઇડ. તો આનું નામ થયું સાયક્લોહેક્ઝેન. સાયક્લોહેક્ઝેન કાર્બોનિલ ક્લોરાઇડ. તમે જો અહીંયા આગળ આ CO રિંગની ઉપર છે અને રિંગની ઉપર છે એટલે શબ્દ વાપરવો પડ્યો કાર્બ. આ તો હવે રિંગમાં અંદર તો નથી જઈ શકતો, શામિલ નથી થઈ શકતો. તો પછી અહીંયા આગળ એનો શું યુઝ કરવો પડે? કાર્બોનિલ. આખું લખવું પડે. આમાં ઓઇલ હેલાઇડ નો ચાલે. ઓઇલ હેલાઇડ ક્યારે ચાલે? જ્યારે ચેઇન નો પાર્ટ હોય તો. આ શૃંખલાનો પાર્ટ નથી એટલે આખું લખવાનું. માનો કે અહીંયા બેન્ઝીન રિંગ છે તો શું થશે? વિચારીને કયો જઈ. ચલો ઈડર સેન્ટર. બેન્ઝીન કાર્બોનિલ ક્લોરાઇડ. બેન્ઝીન કાર્બોનિલ ક્લોરાઇડ. અહીંયા Br કરી દો, આયોડીન કરી દો તો નામ થશે બેન્ઝીન કાર્બોનિલ આયોડાઇડ. બેન્ઝીન કાર્બોનિલ આયોડાઇડ. બેન્ઝીન કાર્બોનિલ આયોડાઇડ. આવી રીતે આપણે કહી શકીએ. માનો કે રિપીટેશન થાય છે અને રિપીટેશન થાય એ પણ ઘણી બધી વખત થાય. એટલીસ્ટ 3 વખત તો થવું જ જોઈએ રિપીટેશન.
COCl. ચલો અહીંયા પણ COCl 1 2 ને 3. તો હવે આને શું કહેશું આપણે? બોલો, હવે તો આ બધા ચેઇન ની બહાર વયા ગયા, એટલે આપણે આને કેવું પડે? પ્રોપેન પછી 1 2 3 ટ્રાય કાર્બોનિલ ક્લોરાઇડ 3 છે ને, તો ટ્રાય કાર્બોનિલ ક્લોરાઇડ, પ્રોપેન 1 2 3 ટ્રાય કાર્બોનિલ ક્લોરાઇડ. ચલો આવી રીતે આપેલું હોય, જાતે બનાવી નાખો. આ એક COCl, સેકન્ડ COCl અને થર્ડ COCl, જાતે બનાવી નાખો. શું બનશે આમાં નામ? બોલો. સાયક્લોહેક્સેન 135 ટ્રાય કાર્બોનિલ ક્લોરાઇડ. ચલો હવે બીજી પોસિબિલિટી લઈએ. માનો કે ક્યારે એવું થાય કે આ શૃંખલાની બહાર હોય, શૃંખલાની બહાર ઇન્ક્લુડ ન થઈ શકતો હોય. દાખલા તરીકે CH3 CH2 CH, અહીંયા આગળ છે COCl. હવે તો મેઇન ચેઇન તમારી કઈ થઈ ગઈ? 1 2 3 4 5. શું કહેશું આને? જો આ શૃંખલામાં સામેલ નથી તો આને શું બોલાય? શૃંખલા સાથે કોણ જોડાણું? CO. આ તો ભાઈ આવી રીતે જ છે ને. આને તો આપણે આમ જ લખીએ છીએ C ડબલ બોન્ડ O Cl. શૃંખલાની સાથે કોણ છે? CO. બરાબર, આમ લખી દો તોય ખબર પડી જાય. શૃંખલા સાથે કોણ જોડાણું? CO. તો આનું નામ મારે આપવું હોય તો શું નામ આપી દઈએ? બોલો. ક્લોરોકાર્બોનિલ. જોઈન્ટ તો ચેઇન હારે આ થાય છે ને કાર્બોનિલ, લખવું પડશે મારે 3 ક્લોરો કાર્બોનિલ. અત્યાર સુધી મિથોક્સી કાર્બોનિલ, ઇથોક્સી કાર્બોનિલ એવું લખતા હતા. આ શું થઈ ગયું? ક્લોરોકાર્બોનિલ. અને ટોટલ 5 કાર્બન છે, પેન્ટેનોઇક એસિડ. ક્લોરોકાર્બોનિલ પેન્ટેનોઇક એસિડ, 3 ક્લોરોકાર્બોનિલ પેન્ટેનોઇક એસિડ. આવી રીતે વિસ્થાપનમાં જાય તો પછી આવું. બ્રોમો હોય તો બ્રોમો કાર્બોનિલ, આવી રીતે લખી શકો તમે. આ ક્લોરોકાર્બોનિલ છે, આયોડો કાર્બોનિલ, આવું પણ થઈ શકે. ઓકે, આની કરતા જ્યારે કોઈ સિનિયર ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ હોય ત્યારે આવી રીતે લખવું જોઈએ. ચલો નેક્સ્ટ. તમે હવે કેટલાકના નામ બનાવો. અહીંયા આગળ હું એક્સરસાઇઝ આપું છું, તમે સ્ટાર્ટ કરો ભાઈ.
ચલો જીએમ મહુવા, નડિયાદ સેન્ટર, સુરેન્દ્રનગર, Bute 3-in-1 oil chloride. સર તમારું માઇક બંધ છે. બ્યુટ 3-in-1 ઓઇલ ક્લોરાઇડ લખો તોય ભલે, બ્યુટ 3-ઇનોઇલ ક્લોરાઇડ લખો તોય ભલે, બેમાંથી કોઈ પણ ચાલે. નડિયાદ સેન્ટર. 4-bromocarbonyl benzene 1-carboxylic acid. આ 1 છે ને આ 4 છે, આ સબસ્ટિટ્યુઅન્ટ છે. બ્રોમોકાર્બોનિલ કહેશું આપણે આને. 4-bromocarbonyl, 4-bromocarbonyl, પછી તો કોમન જ નામ છે બેન્ઝીન, 1-carboxylic acid. ચલો નેક્સ્ટ. સુરેન્દ્રનગર. Pentane dioyl chloride. પેન્ટેન ડાયોયલ ક્લોરાઇડ, બરાબર. ટોટલ 5 કાર્બન છે, 1 2 3 4 અને 5. તો પેન્ટેન છે, પેન્ટેન ડાયોયલ ક્લોરાઇડ. ચલો નેક્સ્ટ. ગોધરા, ગોધરા સેન્ટર. ગોધરા સેન્ટર. ચલો જામનગર હરિયા, તમે બોલો. ફોર ક્લોરો પેન્ટેનોઇલ ક્લોરાઇડ. 4 ક્લોરો પેન્ટેનોઇલ
ક્લોરાઇડ. સુરત ડભોલી. સુરત ડભોલી. તમે ચેટ બોક્સમાં લખ્યું છે 3 આયોડો સાયક્લોપેન્ટેન કાર્બોનિલ આયોડાઇડ. ઓકે, બરાબર છે. બરાબર નામ છે. 1 2 ને 3. 3 ઉપર શું છે? આયોડો સાયક્લોપેન્ટેન 1 કાર્બોનિલ આયોડાઇડ. બરાબર. 3 આયોડો સાયક્લો પેન્ટેન 1 કાર્બોનિલ આયોડાઇડ. ચલો રાજકોટ 1. ચલો બોલો ભાઈ કોઈ એક. તમે લોકો માઇક લઈને બોલો તો વ્યવસ્થિત અવાજ આવે, પણ કઈ વાંધો નહીં. આ 1 અને 2 બે કાર્બનની ચેઇન જ મેઇન ચેઇન થશે. 3 વાર રિપીટેશન થઈ ગયું. જો આ 1 વાર, 2 વાર ને 3 વાર, 3 વાર રિપીટેશન થઈ ગયું અને ડાયરેક્ટ ચેઇનમાં જ છે આ. એટલે મારે આને જો બોલવું હોય, બરાબર છે, તો આપણે આને છે એ શું બોલશું? રિપીટેશન તો થઈ ગયું ને અહીંયા આગળ. એટલીસ્ટ મેં તમને શું કીધું હતું? 3 ટાઈમ મિનિમમ રિપીટેશન થવું જોઈએ. તો 3 ટાઈમ મિનિમમ રિપીટેશન થયું એટલે આપણે હવે આને છે એ શું બોલી દઈએ? બોલો. 1 1 2. પહેલા તો નામ લખવું જોશે. કયું? ઇથેન. 1 1 2 ટ્રાય કાર્બોનિલ ક્લોરાઇડ. ટ્રાય કાર્બોનિલ ક્લોરાઇડ. રિપીટેશન ઉપર ડિપેન્ડેન્ટ છે. બરાબર. ચલો નેક્સ્ટ. ઈડર સેન્ટર. ઈડર અમદાવાદ સેન્ટર. જુનાગઢ સેન્ટર. જુનાગઢ સેન્ટર. અને કોઈ એવું સેન્ટર છે હજી સુધી નામ ના આવ્યું હોય? બે સેન્ટર છે. ચલો મોડાસા સેન્ટર. બોલો બોલો. ઈડર સેન્ટર. Cyclobutane 1 2 3 try carbonyl chloride. 1 2 3 અને સાયક્લોબ્યુટેન છે. સાયક્લોબ્યુટેન. બરાબર. પછી શું કરશું? 1 2 3 ટ્રાય કાર્બોનિલ ક્લોરાઇડ. અમદાવાદ સેન્ટર. અમદાવાદ. 4 bromo carbonyl 3 hydroxy hexanoic acid. 4 બ્રોમો કાર્બોનિલ
અને 3 ઉપર હાઇડ્રોક્સી, હવે ટોટલ 6 કાર્બન છે તો હેક્ઝેનોઇક એસિડ. ચલો જુનાગઢ સેન્ટર. જુનાગઢ સેન્ટર. એને નો આવડતું હોય તો બરોડા તરસલ્લી. બરોડા તરસલ્લી. 2-chlorocarbonyl butanoyl propanoate. ગુડ. બરાબર છે. પહેલા ઓક્સિજન સાથેનાનું નામ તો એમાં 1 2 3 અને 4. એમાં 3 ઉપર શું છે? ક્લોરોકાર્બોનિલ. એટલે પહેલા તો આને લખું. બરાબર છે. ઓક્સિજન સાથે શું છે? 3 ક્લોરોકાર્બોનિલ બ્યુટાઇલ. 3 ક્લોરો કાર્બોનિલ બ્યુટાઇલ. હવે આને છોડી દેવાનું. આટલું બની ગયું. હવે સ્પેસ કરીને આટલાનું નામ તો આ 1 2 ને 3 એટલે શું છે? પ્રોપેનોએટ. પ્રોપેનોએટ. ગુડ. ચલો મોડાસા સેન્ટર. 3-bromo, 4-chloro, 5-iodo, benzene, carbonyl chloride. આ 1 અહીંયા 3 4 અને 5. પેલા બ્રોમો લખવું જોશે. 3 બ્રોમો, 4 ક્લોરો, 5 આયોડો. હવે સાદું નામ બેન્ઝીન કાર્બોનિલ ક્લોરાઇડ. બેન્ઝીન કાર્બોનિલ ક્લોરાઇડ. તો આવી રીતે છે એ આપણે કાર્બોનિલ હેલાઇડ્સ ના બધાના નામ બનાવ્યા. 2 ફંક્શનલ ગ્રુપ આજે આપણે ક્લિયર કર્યા. એક એસ્ટર અને બીજું કયું હતું? કાર્બોનિલ હેલાઇડ. બરાબર. ઓઇલ હેલાઇડ, એસિડ હેલાઇડ આને બોલાય છે. એસિડ હેલાઇડ એસિડ ની અંદરથી જ બને. કાર્બોક્સિલિક એસિડ ની અંદર શું હોય ભાઈ? COOH. જો આવી રીતે આપણે લખીએ C ડબલ બોન્ડ OH. OH ને રિપ્લેસ કરી દો Cl થી તો શું બની જાય? એસિડ. આને બોલાય એસિડ ક્લોરાઇડ. Br મૂકો તો બ્રોમાઇડ, આયોડિન મૂકો તો આયોડાઇડ. પણ કાર્બોક્સિલિક એસિડ કરતા બધાની પ્રાયોરિટી બહુ ઓછી હોય છે. પ્રાયોરિટી ફંક્શનલ ગ્રુપનો ઓર્ડર પણ તમારે લોકોએ યાદ કર્યા કરવો જોઈએ. સૌથી પહેલા કોણ આવતું હતું બોલો? COOH. પહેલા બધા એસિડ લખવાના. એમાં કાર્બોક્સિલિક એસિડ અને સલ્ફોનિક. પછી શું કરવાનું? આના વ્યુત્પન્નો. વ્યુત્પન્નમાં સૌથી પહેલો વ્યુત્પન્ન કયો જોયો? એનહાઇડ્રાઇડ. એનહાઇડ્રાઇડ ને ઓળખવાનો તરીકો શું? એક ઓક્સિજનની બે બાજુમાં C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O. આ પૂરું થઈ જાય પછી શું આવે બોલો? એસ્ટર. એસ્ટર ને તો COOR થી લખાય આવી રીતે. આની પછી શું આવે બોલો? એસિડ હેલાઇડ. અત્યારે આપણે આ શીખ્યા એસિડ ક્લોરાઇડ. આની પછી શું આવશે? એમાઇડ. એમાઇડ એટલે શું થાય? CONH2. 1 2 3 4 આ બધા ડેરિવેટિવ થઈ ગયા. આના ડેરિવેટિવ થઈ જાય પછી શું લેવાના બોલો? ટ્રિપલ બોન્ડ વાળા. ટ્રિપલ બોન્ડમાં કોણ આવે બોલો? સાયનાઇડ. પછી આઇસોસાયનાઇડ. ઓકે, આઇસોસાયનાઇડ. હવે ડબલ બોન્ડ વાળા. ડબલ બોન્ડમાં 2 છે, આલ્ડીહાઇડ અને એક કયા છે? કીટોન. ડબલ બોન્ડ પૂરા થઈ જાય પછી સિંગલ બોન્ડ. સિંગલ બોન્ડમાં કયા કયા? આલ્કોહોલ અને એમાઇન. તો પ્રાયોરિટીનો ઓર્ડર પણ તમારે યાદ કરતા રહેવો જોઈએ. કાર્બોક્સિલિક એસિડ શીખ્યા, સલ્ફોનિક, એનહાઇડ્રાઇડ, એસ્ટર, એસિડ હેલાઇડ. હવે આપણે આનું ફોકસ કરવાનું છે CONH2 અને સાયનાઇડનું. પણ પહેલા આપણે લગભગ સાયનાઇડ પૂરું કરી દેશું, પછી આને જોશું. બધાના નેમ હવે આમ એક જેવા જ છે, કોઈ રૂલ હવે નવા નથી. 4 વસ્તુનું ધ્યાન રાખવાનું કે તમારો ફંક્શનલ ગ્રુપ છે એ શૃંખલામાં શામિલ છે કે નહીં, રિંગ છે કે નહીં, સાયક્લિક કમ્પાઉન્ડ છે કે નહીં એ ચેક કરો. અચ્છા, વિસ્થાપન કયા કયા આપેલા છે એ જુઓ. એટલે 2-3 બાબતનું ધ્યાન રાખશો ને તો નામ બધા બનશે. 3 વખત રિપીટેશન થાય છે કે નહીં એ ચેક કરો. બાકી કોઈ એમાં નવું હવે શીખવાનું આવતું નથી.
ખાલી બધાના સફિક્સની ને એની એપ્લિકેશન કરવાની થાય. ઓકે, હોમવર્કની અંદર તમને સ્લાઇડ મોકલાવું છું, એને બોર્ડ વર્ક પણ મોકલાવું છું, તમે લોકો જોઈ લેશો. ચલો એટલું આપણે રાખીએ છીએ અને પ્રેક્ટિસ કરો ભાઈ, સખત પ્રેક્ટિસ કરો. બરાબર, મોડ્યુલની અંદર પણ નામ બધા આપેલા છે, એટલે મોડ્યુલની અંદર સ્ટ્રક્ચર જોઈ જોઈને નામ બનાવવાનું શરૂ કરી દો. ઓકે, ચલો અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.